હેલો મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું મારા નાના મિની બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે પવિત્ર એવું સ્થળ એટલે કે જૂનાગઢમાં, જે ગુજરાતનું ધાર્મિક અને આધ્યાત્મિક શહેર ગણવામાં આવે છે। તો તમે આ શરૂઆતમાં જો કે કેવો સરસ આપણને મુખ્ય દ્વાર શણગાર્યો છે અને ઠેર ઠેર શિવજીના પોર્ટ્રેટ લગાડેલા છે, શિવજીની પ્રતિમાઓ અને શિવજીના ચિત્રો જ દિવાલો ઉપર દોરેલા છે। અને આખું તમે જુઓ, આ એક ઝળહળતું પ્રકાશમય વાતાવરણ કહેવાય એવું, રાત્રિમાં પ્રકાશમય જાણે દિવસ ઉગ્યો હોય એવો પ્રકાશ પડી રહ્યો છે। તમે જુઓ આ દિવાલો ઉપર પણ શિવજીના ચિત્રોથી આબેહૂબ દિવાલોમાં આપણે પેન્ટરકારો મિત્રોએ સરસ મજાના પોર્ટ્રેટ બનાવેલા છે। તો અને અહીંનું વાતાવરણ એટલે કે શિવમય બની ગયું છે ને મિત્રો, જૂનાગઢ એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને અહીંયા દેશ વિદેશથી અને આપણા ઇન્ડિયાભરના માણસો શિવરાત્રિનો ઉત્સવ માટે આવે છે। એટલે શિવરાત્રિ એક પર્વની પણ મહાઉત્સવ અને શિવમય વાતાવરણથી ભરપૂર એવું આનંદદાયક વાતાવરણ બની ગયું છે, જે ધાર્મિક રીતે ખૂબ સરસ અને સુંદર લાગે છે। અને પાછું અહીંયા ગિરનાર પર્વત પણ આવેલો છે અને ગિરનાર ઉપર કહેવાય છે કે આ દિવસે ના બધા જે સાધુ હોય છે અને જોગીઓ છે, બાબાજીઓ છે, તે સ્નાન કરવા માટે દામોદર કુંડમાં આવે છે અને એના સ્નાનનું બહુ જ મહત્ત્વ છે। અને એના સ્નાન પછી બધા જે આપણે ભક્તજનો હોય છે તે પણ સ્નાન કરે છે અને અહીંયા એક મોટી યાત્રા આ રોડ ઉપરથી નીકળશે, જે સાધુ સંતથી ભરેલી હશે, ભરચક હશે। તો અત્યારે તો મતલબ માણસો છે બધા આવવા માંડ્યા છે, એટલે રોડ છે એટલે ત્યાં હજી એટલી બધી ભીડ જોવા નથી મળતી, પણ કાલે શિવરાત્રિના દિવસે અહીંયા ઊભા રહેવાની જગ્યા ન હોય એટલું માણસો અને એટલું પબ્લિક અહીંયા આવી જશે। તો તમે સરસ મજાનું એક શિવ ભક્તિમય વાતાવરણ છે એ આપણે માનીએ અને શિવ ભક્તિનો આનંદ લઈએ। તો બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ। સાથે સાથે મિત્રો, અહીંયા પૂરા રસ્તામાં તમને બધી જગ્યાએ ફ્રીમાં પ્રસાદ વિતરણ જોવા મળે છે અને સાથે બધા સાધુ સંતોની સેવા પણ કરે છે અને માણસો ઘણા ચાલીને પણ શ્રદ્ધાળુ આવે છે તો તેની પણ સેવા કરે છે। અહીં મિત્રો આવીને એવું લાગે છે કે અહીંના કણકણમાં શિવ છે અને અહીંના વાતાવરણમાં પણ શિવ છે અને શિવજીનું અસ્તિત્વ છે એવો અહીંયા અહેસાસ આપણને જરૂરથી થાય છે। તો આના થોડાક આપણે મંદિરોના પોસ્ટરો અને પિક્ચરો પણ હું તમને દેખાડું છું। તો તમે જો જૂનાગઢ શક્ય હોય તો એકવાર આવી અને મુલાકાત લેજો અને મહાશિવરાત્રિના પર્વ અને ઉત્સવમાં આવો તો તમને શિવજી રૂબરૂ મળ્યા હોય એવું પુણ્ય પણ મળે છે। તો આપણે તો આ વિડીયોના માધ્યમથી જો તમને આ શિવજી અને જૂનાગઢના દર્શન કરાવી દઈએ છીએ। તો એનો મંદિરનો ટ્રસ્ટનો ગેટ પણ આવી ગયેલો છે। તો બધા માણસોને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી નાના મોટા સૌને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને શિવજી છે બધાની ઈચ્છા પૂરી કરે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।